कल यानी कि 22 दिसंबर को बड़ौदा बार एसोसिएशन के चुनाव आयोजित होने वाले हैं। तब उससे पहले अगले दिन यानी कि आज चुनाव अधिकारी की ओर से तैयारियों का जायजा लिया गया। दिवालीपुरा न्याय मंदिर में कल बार एसोसिएशन के चुनाव आयोजित होने वाले हैं, जिसे लेकर तैयारियां जोरों शोरों से जारी है। दरअसल चुनाव के मद्देनजर सीसीटीवी कैमरे लगवा दिए गए हैं, पुलिस का कड़ा बंदोबस्त तैनात करवाया जा रहा है और साथ ही अन्य कई तरह की व्यवस्थाएं भी करवाई जा रही है, जिसके मद्देनजर आज चुनाव अधिकारी इन सभी तैयारियों का जायजा लेने के लिए पहुंचे थे। टोटल आ वखते 41 उम्मीदवारों है 8 पोस्ट पर, जेमांथी मैनेजिंग कमिटी में जे 10 वोट आपवाना छे एमां 18 उम्मीदवारों है अने मैनेजिंग कमिटी लेडीज रिजर्व है जेमां 2 वोट आपवाना छे बधाए। एना माटे 7 उम्मीदवारोए नोंधणी करी छे एमनी। बाकी दरेक पोस्ट पर 2 उम्मीदवारों है अने ट्रेजरर माटे 3 जण, लाइब्रेरी सेक्रेटरी माटे 3 उम्मीदवारों है। આખી ચૂંટણીની પ્રક્રિયાની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ, શું તૈયારીઓ છે? શરૂ થઈ ગઈ છે। આપણે પુલિંગ બૂથ જે છે એ બધા ઊભા થઈ ગયા છે। ટેબલ વાઇઝ જે વોટરોને જે તે ટેબલ પર જઈને બેલેટ પેપર લેવાના છે એ પણ ટેબલ ગોઠવાઈ ગયા છે। કયા મતદારે કયા ટેબલ પર જવાની એ લિસ્ટ પણ તૈયાર છે, જે અમે હમણાં થોડી વારમાં પબ્લિશ કરી દઈશું, સો દેટ કાલે મતદારો આવે એના પહેલાં એમને ખબર હોય કે એમને કયા ટેબલ પર જવાનું છે અને ક્યાંથી બેલેટ પેપર લેવાના છે એમણે। ના, સુરક્ષામાં તો ખાલી એક ફોર્મલ પોલીસ સ્ટેશને જાણ કરતા હોઈએ છે, બાકી એવું આ તો પરિવારનો એક ફેસ્ટિવલ છે એટલે એવું કંઈ ખાસ સુરક્ષા માટેની જરૂર હોતી નથી અમને। તમામ સીસીટીવી લઈને બી નજર રાખવામાં આવશે? જી, એક સીસીટીવી પણ અંદર અમે સેટ કરેલા છે, 5 કેમેરા લગાડ્યા છે જ્યાં વોટિંગ થશે ત્યાં, અને એનું લાઈવ સ્ટ્રીમિંગ અમે બાજુના એમાં પ્રોજેક્ટર પર બતાડીશું। આખા દિવસ દરમિયાન જ્યારે 10 થી 5 ચૂંટણી ચાલશે, વોટિંગ ચાલશે, ત્યારે અંદર શું થઈ રહ્યું છે એ પણ બધા જોઈ શકશે। અને ઉમેદવારો અથવા તો એમના એજન્ટો એમને કંઈક અંદર આવું હોય, કંઈક એમનું કન્ફ્યુઝન હોય કે કોઈ બાબતની રજૂઆત કરવી હશે તો એમના માટે પણ એક જગ્યા બનાવેલી છે જ્યાંથી એ એમને રજૂઆત કરી શકશે। એમાં જે 8 પોસ્ટ માટે કાલે જે વોટિંગ છે એમાં પ્રેસિડેન્ટ માટે 1 વોટ આપવાનો છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે 1 વોટ છે, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી માટે 1 વોટ આપવાના છે, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી એમના માટે પણ 1 વોટ આપવાના છે। બાકી રહ્યા જે મેનેજિંગ કમિટીના જનરલની પોસ્ટ છે એમાં 10 ઉમેદવારો 10 વોટ આપવાના છે, જેના માટે 18 ઉમેદવારો છે, અને મેનેજિંગ કમિટી લેડીઝ રિઝર્વ છે એમાં 2 જ વોટ આપવાના છે, જેમાં 7 ઉમેદવારોએ નોંધણી કરેલી છે।